તો સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થતા જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની સંખ્યા ઘટી રહી છે। માત્ર એક જ વર્ષમાં ભાવ ડબલ થતા 40%થી વધુ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે। હાલ 60% લોકો માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે સોનાને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। 40% ઘરાકી અને 50% ક્વોન્ટિટી ઘટતા વેપારીઓની ચિંતા વધી ગઈ છે। પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળી આવતાની સાથે લોકો શુભમાં સોનું અને ચાંદી ખરીદતા હોય છે, કારણ કે સોનું અને ચાંદી એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે। ત્યારે સુરતના શોરૂમો ખાલી જોવા મળી રહ્યા છે કે જે દિવાળી આવતાની સાથે ગ્રાહકોથી ભરાઈ જતા હતા। તેની પાછળના ઘણા બધા પરિબળો છે। સૌથી મહત્વનો ભાવ છે। હું એક દુકાન પર પહોંચ્યો છું। એ દુકાન ઉપર વર્ષોથી જે ભાવ ચાલતા હતા એ ભાવનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે। હું કેમેરામેનને કહીશ એ લિસ્ટ બતાવવાનો પ્રયાસ કરશે કે 1970માં સોનાનો ભાવ 182 રૂપિયા હતો અને કહી શકાય કે 2023માં 52,000 તો 2024માં 75,000, પણ 2025 આવતા આ ભાવ 75ની સામે 1,28,000 પહોંચ્યો છે, એટલે કે 3 ગણા કરતાં વધુ ભાવ થયો છે। તેની અસર ગ્રાહકી પર શું છે જોવા માંડીએ। ડી ખુશાલદાસમાં દીપકભાઈ ચોકસી આપણી સાથે છે। આપણે પહેલાં એમની સાથે વાત કરીએ, કારણ કે સોનું હોય કે ચાંદી બંનેમાં જે પ્રકારની તેજી છે તેની અસર બજારમાં જોવા મળી છે। દીપકભાઈ, એક વર્ષ પહેલાં 75,000 રૂપિયા સોનું હતું, આજે 1,28,000, ચાંદી 50,000 હતું, તે 1.25 લાખ પર પહોંચ્યું। એની અસર ગ્રાહકી પર શું અને આ બધા પાછળના કારણો શું? સ્ટેટિસ્ટિકના આપણા જે અત્યારે આંકડા કહે છે કે અત્યારે જે ઇન્ડિયાની માર્કેટમાં 40% જેવી રિટેલ ગ્રાહકી જ્વેલરીઝને ત્યાં ઓછી છે। એ અહીંયા સુરત નહીં પણ સુરતની બહાર પણ દરેક રાજ્યોમાં પણ અત્યારે ગ્રાહકીનું પ્રમાણ ઓછું છે, પણ એની સામે ઇન્વેસ્ટરો વધી ગયેલા છે। લોકોને સોના ચાંદી પ્રત્યેનો જે ઇન્વેસ્ટમેન્ટની જે સાચી મેથડ છે એ આઈડિયા આવેલો છે। લોકો એ વિચાર કરે છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય ફેલ નથી જતું હતું। દર વર્ષમાં 12%નો ઉછાળો સોના ચાંદીમાં લગભગ મળતો જ હોય છે, અને આ વખતે જે ઉછાળો લગભગ કહી શકાય કે 100% જેવો ઉછાળો આ વર્ષમાં એક જ વર્ષમાં જે સોના અને ચાંદીના ભાવ હતા એ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા। તો આ બધા કારણોના હિસાબે અત્યારે માર્કેટ ચાલી રહેલી છે, અને ઓવરઓલ જોવા જઈએ તો ગ્રાહકીનું પ્રમાણ 100% ઓછું જ છે। એટલે અમે એમ જોવા જઈએ તો એવું લાગે કે જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લોકો જે સોનું ખરીદી રહેલા છે ઘણું ઓછું ખરીદી રહેલા છે। 40% ગ્રાહકી નથી અને જે ગ્રાહકી છે તેમાં ક્વોન્ટિટી ડાઉન થતી પણ જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।